અમદાવાદની ઐતિહાસિક રથયાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે। રથયાત્રા બપોરે ભગવાન જગન્નાથના મોસાણ એટલે કે તેમના મામાના ઘર સરસપુર ખાતે પહોંચવાની હોવાથી ત્યાં ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે। ભગવાનના સ્વાગત માટે સમગ્ર સરસપુરમાં ઠેર ઠેર વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મોસાળના ભંડારામાં હરિભક્તો માટે પૂરી, શાક, બુંદી, ઢોકળા, દાળ ભાત અને ઠંડી છાશ સહિતની ભવ્ય મહાપ્રસાદી તૈયાર કરવામાં આવી છે, જે રથયાત્રામાં જોડનારા તમામ ભક્તોને પ્રેમપૂર્વક પીરસવામાં આવશે। અંદાજ મુજબ આશરે 15,000 જેટલા હરિભક્તો આ પવિત્ર પ્રસાદીનો લાભ લઈને ધન્યતા અનુભવશે। મામાના ઘરે ભગવાનના આગમનને લઈને સ્થાનિક રસોઈયાઓ અને સેવાભાવી યુવકો દ્વારા વહેલી સવારથી જ ઉત્સાહભેર જમણવારની તડામાર તૈયારીઓ આટોપી લેવામાં આવી છે। 149ની રથયાત્રા નિજ મંદિરથી પ્રસ્થાન કરી ચૂકી છે। જ્યારે અત્યારે ભગવાન ભાઈ બહેન સાથે નગરચર્યા નીકળ્યા છે, ત્યારે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળે છે। ઠેર ઠેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। વાત કરીશું જે કાલુપુર સર્કલ પાસે જે ભગવાનનું જે સરસપુર જે મામાનો ઘર કહી શકાય મોસાળ છે, ત્યાં પણ અનેક ભંડારાનું પણ આયોજન હોય છે। જ્યારે વાત કરીશું કે અહીંના આયોજકો સાથે સીધી વાત કરીશું। જી વડીલ, આપનું નામ? જી, મારું નામ સાર્થક ગાંધી છે। તમે જે આ ભંડારાનું આયોજન કરો છો, કેટલા વર્ષથી કરો છો અને કેટલા ભક્તો અહીં પ્રસાદી જમે છે? આ ભંડારાનું આયોજન છેલ્લા 25 થી 30 વર્ષથી થાય છે અને અહીંયા 15,000થી વધારે ભક્તો અહીંયા જમે છે। આપણે પણ બીજા આયોજક છે, એમની સાથે પણ વાત। જી વડીલ, આપનું નામ? મારું નામ સુનિલભાઈ મોદી છે। સુનિલભાઈ, કેટલા ભક્તો તમારી પ્રસાદીનો લાભ લે છે? અહીંયા લગભગ 14,000 થી 15,000 ભક્તોને લાભ મળે છે પ્રસાદીનો, અને જગન્નાથ ભગવાનની આ કૃપા જ કહેવાય એક જાતની કે આવું આયોજન કરે છે। પ્રસાદીમાં શું બનાવો છો તમે? પ્રસાદીમાં પૂરી હોય છે, બટેકાનું શાક હોય છે, બુંદી હોય છે, ઢોકળા હોય છે, છાશ હોય છે। ભગવાન વિશે શ્રદ્ધા, આસ્થા? ભગવાનની શ્રદ્ધા માટે તો કંઈ પૂછવાનું જ નથી। આ બધું ભગવાન જ કરાવે છે। જગન્નાથ ભગવાન સિવાય કોઈ કરી શકતું નહીં। આટલું મોટું આયોજન એ આપણા હાથમાં જ નથી, જગન્નાથ ભગવાનની જ કૃપા છે આ એક જાતની। બીજા પણ એક ભક્ત છે, તેમની સાથે પણ વાત કરી। જી વડીલ, આપનું? અહીંયા 149મી રથયાત્રાએ ભાવિ ભક્તો માટે અહીંયા પ્રસાદનું આયોજન અમે 25-30 વર્ષથી કરીએ છીએ, અને અહીંયા કાલુપુર ચોખા બજાર, કાલુપુર ઘી બજાર, કૃષ્ણા મેન્શન તથા અમદાવાદ ઓઇલ એસોસિએશન મર્ચન્ટના પૂરા સહયોગથી સંપૂર્ણ એકદમ સુવ્યવસ્થા જળવાય અને કાલુપુર પોલીસ સ્ટેશનના પરવાના સાથે અમે ભાવિ ભક્તોને જમાડીએ છીએ અને પ્રસાદ આપીએ છીએ। જય જગન્નાથ। મારું નામ ભરતભાઈ તન્ના। જોયું આપણે જે અહીં જે ભંડારાનો જે આયોજક છે, કહી શકાય કે 12,000 થી 15,000 જેટલા ભક્તો જમે તે રીતનું અહીં ભંડારાનું આયોજન શ્રદ્ધા ઉમળભેર કરવામાં આવે છે। પ્રતિક ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ।